નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મિની કુંભ શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું। 144 વર્ષ પછી આવેલ શિવરાત્રી પર્વના મહાયોગ અને મહાકુંભ જેમ ભાવનગર પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે કાવડ યાત્રા સમિતિ દ્વારા મિની કુંભ મેળાનો હજારો ભક્તોએ લાવો લીધો અને શાહી સ્નાન કર્યું હતું। ઓકાંશમાં 144 વર્ષ બાદ ફરી એકવાર ગ્રહોની રૂપરેખાથી અમૃત સમય સર્જાયો છે અને આ મહાશિવરાત્રિના પાવન પર્વે ભાવનગર ખાતે પણ મિની કુંભ શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજક દ્વારા શહેરના મંત્રેશ કોમ્પ્લેક્સથી શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક વાહન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। સાથે નિષ્કલંક મહાદેવ જ્યાંની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી, જ્યાં અલગ અલગ 5 શિવલિંગ 5 પાંડવોની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે આ શિવલિંગની રુદ્રાભિષેક, જળાભિષેક અને ધાર્મિક વિધિ કર્યા બાદ મિની કુંભ મેળાનું શાહી સ્નાન કરવામાં આવ્યું હતું। જ્યારે પ્રયાગરાજ ન કોઈ જઈ શકે તેવા હજારો શ્રદ્ધાળુઓએ મિની કુંભના મેળામાં લાવો લીધો હતો। સાથે જ 144 વર્ષ પછી ગ્રહોની રેખાકેન્દ્ર યોગ પણ આજે નિર્મયો છે। ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે મહાશિવરાત્રિ પર્વમાં રાજ્ય અને દેશમાં ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ અહીંયા દર્શને આવતા હોય છે। ત્યારે ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલો દરિયા કિનારે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ખડે પગે રહ્યો હતો। આમ દરિયો છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ વરુણ દેવતાય નમઃ, ઓમ વરુણ દેવતાય નમઃ, ઓમ વરુણ દેવતાય નમઃ, ઓમ હર 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 aku bakarnya sih. હર 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 મહાદેવ, બોલ નિષ્કલંક મહાદેવની જય. બસ બસ. राजू कहाँ से आए हो आप? तमिलनाडु से। आप निष्कलंक महादेव सानिध्य में आए, आपको कैसा महसूस हुआ? बहुत बढ़िया, अच्छा व्यवस्था किया है। कितने लोग आए हो आप? हम लोग आया हुआ है इधर, हम लोग 30 लोग हैं और बाकी और भी दूसरा हमारा बगल वाला ही है, वो भी तमिलनाडु का, 2 बस है, वो भी 60 लोग हैं। व्यवस्था अच्छा है। कितने साल से आ रहे हो आप? हम हर साल आते हैं, महाशिवरात्रि हर साल आते हैं। अच्छा, तो बाकी गाड़ी पार्किंग के लिए सब जगह बना हुआ, बढ़िया फर्स्ट क्लास। ओके। આજે
મિની કુંભ અને અમૃત સ્નાનનું આયોજન કાવડ યાત્રા સમિતિ દ્વારા ભગવાન ભોલેનાથની પ્રેરણાથી અને ભગવાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવ્યો. હું ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છું. આજે તમામ આપણા હિન્દુ ભાઈઓ સનાતની ધર્મી અહીંયા આપ જોઈ રહ્યા છો ડૂબકી લગાવી રહ્યા છે અને અત્યારે મેં પોતે પણ અમૃત સ્નાન કર્યું તો આજે મને આ દરિયાની અંદર એક વિશેષ વસ્તુ જોવા મળી કે આ દરિયો એકદમ શાંત છે. આજે એવું જ લાગે છે કે કોઈ નર્મદા, ગંગા, યમુના આવી નદીની અંદર જ આપણે સ્નાન કરતા એવું મને મહેસૂસ થયું અને ઘણા લોકોને પણ મહેસૂસ થયું. આજે આ કાર્યક્રમમાં હજારો લાખો શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે, ભગવાનના દર્શન કર્યા છે અને પ્રયાગરાજથી જે અમે સ્પેશિયલ જલ લાવ્યા હતા એ જલથી અમે 5 શિવલિંગોનો અભિષેક કર્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા જોડાયા છે. સાથે જ ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગર જિલ્લા પોલીસનું અને અહીંયાના સ્થાનિક કોડિયાકના અધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે જ મારી સાથે જે સેંકડો કાર્યકર્તાઓ આ કાર્યને સફળ બનાવવા માટે સવારથી સાંજ સુધી મહેનત કરી છે. અમારા કેટલાક કાર્યકર્તા મંત્રેશ સર્કલે છે, કેટલાક રામજી મંદિરે છે, કેટલાક દરિયામાં અત્યારે છે, સાથે જ પોલીસ પોથીના જવાનો પણ. તો આપ સૌના હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે જ જે આજે મેં વાત કરી હતી કે મીડિયાના મિત્રો પણ આજે એક શિવલિંગની વિશેષ પૂજા કરશે તો ભાવનગરના મીડિયાના મિત્રો, કેમ કે મીડિયા એક ભારત દેશનું સ્તંભ છે અને મીડિયા હંમેશા લોકોનું કવરેજ કરતો આવ્યો છે. તો આજે મીડિયાએ પણ અહીંયા એક શિવલિંગજીનો અભિષેક કર્યો છે, કેમ કે અહીંયા 5 શિવલિંગ છે અને પાંડવો દ્વારા સ્થાપિત આ 5 શિવલિંગ છે. તો આપ સૌને આ મિની કુંભ અને અમૃત સ્નાનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ઘોઘા પોલીસ સ્ટેશનના કોડિયા ગામ ખાતે આવેલા નિષ્કલંક મહાદેવે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. છેલ્લા 2 દિવસથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને લોકલ બ્રાન્ચના અધિકારીઓ, કર્મચારીઓ મારફતે બંદોબસ્તનું આયોજન કરવામાં આવતું હતું. ખૂબ મોટી સંખ્યામાં આશરે 4 થી 5 હજાર વ્યક્તિઓએ અત્યાર સુધી દર્શનનો લાભ લીધેલ છે. પાર્કિંગથી લઈ અને કિનારાથી મંદિર સુધી આવવાની ખૂબ સારી વ્યવસ્થા સ્થાનિક પોલીસ મારફતે કરવામાં આવેલી છે. સાથે સાથે કાવડ યાત્રા સમિતિ દ્વારા એક મિની મહાકુંભ પ્રકારનું આયોજન પણ કરેલ છે. તેમનો પણ આ તબક્કે સહયોગ ખૂબ રહેલો છે અને અત્રે આવનાર તમામ ભક્તોને મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે પ્રભુ મહાદેવની કૃપા બની રહે એવા હું આશીષ આપું છું.